મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે છે મિત્રો વરસાદની આગાહી છે તો આપણા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા છે તે કરવામાં આવી છે. જી હા મિત્રો, અત્યારે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતે ધૂળની ડમરીઓ સાથે છે મિત્રો વરસાદ વરસી રહ્યો છે. અને મિત્રો તમને કહી શકાય છે કે સમગ્ર ગુજરાતની અંદર છે અત્યારે ભારેથી ભારે કાળઝાળ ગરમીમાં છે મિત્રો હવે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આપણા આંબાલાલ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા છે તે સંપૂર્ણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે તમે મિત્રો દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કેવી રીતે છે ધૂળની ડમરીઓ સાથે છે સમગ્ર ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે. આ ઉપરાંત તમે મિત્રો દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કેટલીક જગ્યાએ છે તે ભારેથી ભારે છે તે પવનો છે તે ફેલાઈ રહ્યા છે અને ભારેથી ભારે છે મિત્રો પવનો છે તે પશ્ચિમના પવનો પોતાની સાથે મિત્રો વરસાદ લાવતા હોય છે. આથી કહી શકાય છે કે સમગ્ર ગુજરાતની અંદર ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી શકે છે. મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે એટલે કે મિત્રો દક્ષિણના ગુજરાતમાં છે તે વરસાદે છે તે હવે છે મિત્રો પ્રવેશ કરી લીધો છે. જ્યાં મિત્રો અત્યારે સમગ્ર ભારતમાં ગુજરાતની અંદર જો મિત્રો ગુજરાતની સવિશેષ વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર છે તે દક્ષિણના ગુજરાતમાં છે મિત્રો ભારેથી ભારે છે તે વરસાદ છે તે બેસી ગયો છે એવી પણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અને અત્યારે સમગ્ર દક્ષિણની અંદર છે તે વરસાદ પ્રવેશી શક્યો છે. ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર છે મિત્રો વરસાદ છે તે ખૂબ જ વધારે વરસી ગયો છે. આશરે મિત્રો વાત કરીએ તો 12 થી 13 ઇંચ જેટલો છે વરસાદ ભાવનગર જિલ્લાની અંદર પડ્યો છે. આ ઉપરાંત મિત્રો આંબાલાલ પટેલ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી છે કે ટૂંક સમયમાં ગુજરાતમાં છે તે સૌથી મોટો એટલે કે સૌથી ભારે છે મિત્રો વાવાઝોડું છે તે ગુજરાત સાથે ટકરાશે એવી પણ આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી હા મિત્રો, આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં છે ગુજરાતમાં ભારેથી ભારે છે તે વાવાઝોડું ટકરાશે અને ગુજરાતની દરિયા કિનારા સાથે ટકરાશે. આશરે ગુજરાતથી લગભગ છે મિત્રો 350 કિલોમીટર દૂર છે વાવાઝોડું છે અને ધીરે ધીરે છે મિત્રો વાવાઝોડું છે ગુજરાત સાથે ટકરાશે અને ગુજરાતમાં છે તે મોટી માનહાનિ થશે. અને મિત્રો અત્યારે તમે સમગ્ર ગુજરાતના દરિયા કિનારે જો દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણમાં હાઈ એલર્ટ જિલ્લાની અંદર આવે છે. દ્વારકા આવે છે, પોરબંદર આવે છે, જુનાગઢ આવે છે, જામનગર આવે છે વગેરે જિલ્લાઓ છે તે હાઈ એલર્ટની અંદર આવે છે. એટલે કે ભાવનગર મિત્રો ભાવનગરનો પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર છે હાઈમાં એટલે કે મધ્ય ગુજરાતમાં છે તે અમદાવાદ છે તેમજ વડોદરા છે વગેરે જિલ્લાને છે તે હાઈ એલર્ટ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતના જે દરિયા કિનારાની સરહદ છે એમના પણ છે તે ખાસ અંશે છે તે મોટા તફાવતો છે તે જોવા મળે છે, તમે જોઈ શકો છો. જી હા મિત્રો, અત્યારે દક્ષિણના કેટલાક છે તે જિલ્લાઓને ખાસ કરીને એટલે કે મિત્રો દક્ષિણના લગભગ આશરે મિત્રો વાત કરીએ તો 18 જિલ્લાઓ છે. 18 જિલ્લાઓ અને એના અમુક જે મિત્રો ગામડાઓ છે એટલે કે 33 ગામડાઓને ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જુદા જુદા કેટલાક છે તે દરિયા કિનારાના લોકો છે એના લોકોને ખાસ યોગ્ય જગ્યાએ ખસેડવા સરકાર દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે. અને મિત્રો ખાસ કરીને આવા સમયે જો સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવશે તેને આપણે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને જે નીતિ નિયમો આપે છે તેને આપણે એનું યોગ્યપણે પાલન કરવાનું. મિત્રો હવે વાત કરીએ તો વરસાદની તો મિત્રો વરસાદ છે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં છે અત્યારે પડી રહ્યો છે અને વરસાદ છે તે ગુજરાત સાથે ટકરાશે એવી પણ છે તે આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો અત્યારે છે મિત્રો મુખ્યત્વે વાત કરીએ તો ગુજરાતમાં દક્ષિણ ભારતમાં છે તે અને ઉત્તર ભારતમાં છે મિત્રો 2 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જી હા મિત્રો, અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર છે તે વરસાદનો ભારેથી ભારે કહેર વર્તાવાનો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોમાસું શરૂ થયું હોવા છતાં પણ કેટલીક જગ્યાએ છે મિત્રો ગરમી જોવા મળે છે. પરંતુ આવનાર સમયમાં છે મિત્રો હજી વરસાદ છે તે વધારે પડશે એવી આગાહી છે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના દરિયા કિનારે છે વાવાઝોડાના કારણે 4 થી 5 ઇંચ જેટલા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. આથી દરિયા લોકોને પણ ખાસ કરીને સાવચેત કરી દેવામાં આવ્યા છે. મિત્રો આંબાલાલ પટેલ દ્વારા છે ભારેથી ભારે છે મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આંબાલાલ પટેલે છે તે ખાસ પ્રકારે જણાવી દીધું છે કે આવનાર સમયમાં છે ગુજરાતમાં ભારેથી ભારે કાળો કહેર વર્તાશે એવી પણ આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને ગુજરાતમાં છે મિત્રો આશરે 5 સિસ્ટમ છે તે દરિયા કિનારે સક્રિય કરી મૂકી દેવામાં આવ્યા છે. જી હા મિત્રો, ખાસ કરીને જો જિલ્લાઓને કેટલાક પ્રકારની છે તે એલર્ટ પણ કરી દેવામાં આવશે. આ મિત્રો ઓખા છે તેમજ પોરબંદર છે, વેરાવળ છે, મહુવા છે, ભાવનગર છે, આ ઉપરાંત જુનાગઢ છે, રાજકોટ છે, જામનગર છે, મોરબી છે વગેરે છે મિત્રો કેટલીક જગ્યાએ છે 12 થી 13 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. અને ખેડૂત મિત્રો માટે પણ સારા સમાચાર કહી શકાય છે કે જે આ મિત્રો ખેડૂત મિત્રો માટે એટલા માટે સારા સમાચાર કહી શકાય છે કે ઘણા સમયથી છે તે ખેડૂત મિત્રો છે તો વરસાદની રાહ જોતા હતા. આજે છે મિત્રો એની રાહનો છે અંત આવી ગયો છે. એની
છે મિત્રો આતુરતાનો અંત આવી ગયો છે, કારણ કે હવે છે ખેડૂતો વાવણીઓ લઈને તૈયાર થઈ જાવ, કારણ કે છે ગુજરાતમાં ભારેથી ભારે છે એટલે કે વધારેમાં વધારે છે તે મુશળધાર વરસાદ વરસે છે કે જેથી ખેડૂત મિત્રોમાં છે મિત્રો આનંદનો પણ છે તે માહોલ જોવા મળી રહ્યો છે. અને ધીરે ધીરે સમગ્ર ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે છે મિત્રો કાળઝાળ ગરમીમાં છે હવે રાહત થશે અને લોકો પણ છે એક હાશકારો અનુભવ છે, કારણ કે વરસાદી કાળઝાળ ગરમી છે વધી રહી હતી એમાં છે મિત્રો વરસાદે એન્ટ્રી લીધી એવું પણ કહી શકાય છે. એટલે કે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર છે તે ધીરે ધીરે વરસાદ શરૂ થઈ જશે અને મિત્રો ચોમાસું શરૂ થઈ ગયું એમ પણ કહી શકાય છે. મિત્રો હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યાર સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.